શું તમે પણ આજના ન્યૂઝપેપરમાં આવેલા ન્યૂઝ સાંભળીને ચિંતામાં છો? તો આ વિડીયો ખાસ તમારા માટે. આ સમાચારમાં મુંજારો અને સિમાગ્લુટાઇડ લેતા દર્દીઓમાં 200 જેટલા મૃત્યુના કિસ્સા નોંધાયા હોવાની વાત કરવામાં આવી છે. તો આ મૃત્યુ છે એ માત્ર ઇન્જેક્શનથી થયા હોય એવું નથી. દર્દીઓને અન્ય ગંભીર બીમારીઓ કે અન્ય પરિબળો પણ જવાબદાર હોઈ શકે છે. ગંભીર આડઅસરો જેવી કે પેનક્રિયાટાઇટિસ, પિત્તાશયની પથરી અને ગેસ્ટ્રોપેરેસિસ જેવી સમસ્યાઓ થઈ શકે છે, પરંતુ તે ખૂબ જ ઓછી માત્રામાં. આ ગંભીર આડઅસરો ત્યારે વધારે થાય છે જ્યારે દર્દી પોતાની જાતે ડોઝમાં ઝડપથી વધારો કરે છે. તેથી આ આડઅસરો અટકાવવા માટે દર્દીએ પોતાની જાતે ડોઝમાં વધારો કરવો જોઈએ નહીં. ઇન્જેક્શન શરૂ કરતા પહેલાં તમારી પાસ્ટ મેડિકલ હિસ્ટ્રી, એટલે કે તમને ભૂતકાળમાં જો પિત્તાશયની પથરી હોય, સ્વાદુપિંડ ઉપર સોજો આવી જવાની તકલીફ થઈ હોય, પેટના દુખાવા હોય કે અન્ય પાચનતંત્ર સંબંધિત સમસ્યાઓ હોય તો તે તમારે ડૉક્ટરને જાણ કરવી જોઈએ. ડૉક્ટરની સલાહ પ્રમાણે પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરાવવા જોઈએ, ત્યારબાદ જ ઇન્જેક્શન શરૂ કરવા જોઈએ. પોતાની જાતે ઓનલાઈન કે મેડિકલ સ્ટોરમાંથી લઈ અને ઇન્જેક્શન શરૂ કરવા જોઈએ નહીં. ઇન્જેક્શન શરૂ કર્યા બાદ જો તમને સતત ઉલટીની તકલીફ રહે, અસહ્ય પેટનો દુખાવો રહે અથવા તો પેટની અન્ય કોઈ સમસ્યા રહે તો તમારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. તમારી જાતે એની સારવાર કરવી જોઈએ નહીં. ઇન્જેક્શનની સાથે પૂરતું પાણી પીવું અને યોગ્ય આહાર લેવો પણ ખૂબ જ જરૂરી છે. જો તમે ઇન્જેક્શન લેતા હોય અથવા તો લેવાનું વિચારી રહ્યા હોય તો ગભરાવાની જરૂર નથી. તમારા ડૉક્ટરની સલાહ લઈ અને તમે આગળ વધી શકો છો.